હાલોલ નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અંતર્ગત આયોજિત સ્વદેશી મેળા 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ ઉજવણીના ભાગરૂપે હાલોલ નગરપાલિકા દ્વારા સ્વસહાય ગ્રુપની મહિલાઓ તથા અન્ય મંડળીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે સ્વદેશી મેળા 2026નું નગરપાલિકા હાલોલ દ્વારા હાલોલ નગરના બસ સ્ટેન્ડમાં સામે અયોધ્યાપુરી ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં અલગ અલગ 60 જેટલા સ્વદેશી વસ્તુઓના સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા અને તેમાં સ્વદેશી અવનવી વસ્તુઓ, ઘર ઉપયોગી તેમજ ખાણીપીણીની પણ વસ્તુઓ મેળામાં હાલોલ નગરની સર્વે આજુબાજુ તથા હાલોલ તાલુકાના વેપારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। મેળાના ઉદ્ઘાટનમાં હાલોલ તાલુકાના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી સદર મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સાથે જ મયુર ધ્વજસિંહ પરમાર, હાલોલના ડીવાયએસપી ડીજે રાઠોડ તથા પીઆઈ જાડેજા, હાલોલ મામલતદાર, હાલોલ બીજેપી શહેર પ્રમુખ પક્ષના અગ્રણી કાર્યકરો, નગરપાલિકાના હાલના પ્રમુખ તેમજ માજી પ્રમુખોએ પણ હાજરી આપી હતી। હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ, પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકાના તમામ સભ્યો અને હાલોલ શહેરમાંથી મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।